હારીજ તાલુકાના અડિયા મુકામે શ્રી 27 લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મા સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી। આ માંગલ્ય પ્રસંગે 22 નવદંપતીઓને આશીર્વાદ આપવા મુખ્યમંત્રીશ્રીએ સમાજના સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો। 3 દાયકાની સેવાકીય પરંપરાને બિરદાવી ગંગસ્વ રઈબા ડાયાભાઈ ઝવેરભાઈ પારજા પરિવારના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજે 30 વર્ષ પૂર્વે સમૂહ લગ્ન જેવી સામાજિક ક્રાંતિની જે શરૂઆત કરી હતી તે આજે અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની છે। મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં 3 મુખ્ય બાબતો પર ભાર મૂકતા જનસમૂહને અપીલ કરી હતી કે વડાપ્રધાન શ્રીના કેચ ધ રેન અભિયાન હેઠળ વરસાદી પાણીના ટીપે ટીપાનો સંગ્રહ કરવા હાકલ કરી સ્વચ્છતાને કેવળ કાર્યક્રમ નહીં પણ આપણા સ્વભાવ અને આદતનો ભાગ બનાવવા પણ જણાવ્યું હતું। જમીન અને સ્વાસ્થ્યના રક્ષણ માટે રાસાયણિક ખાતર છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને પૂર્ણ કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે। આ મંગલ અવસરે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ હુડકો ડિરેક્ટર કેશી પટેલ અને વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 27 લેઉવા પાટીદાર સમાજના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાવિક સ્વજનોએ હાજરી આપી નવ દંપતીઓને શુભેચ્છા પાઠવી હતી। આજે 30મો સમૂહ લગ્નોત્સવ અને 30 વર્ષ પહેલા જ્યારે સમાજે સમૂહ લગ્ન શરૂ કર્યા હોય ત્યારે વિચાર આવવો અને વિચાર ઉપર આગળ વધવું કે તમે આજે અહીંયા બેઠેલાને એમ થવું જોઈએ કે ના એ વખતમાં આપણો વિચાર કેટલો મહત્વનો અને કેટલો યોગ્ય હતો। આજે દરેક સમાજ એની પર આગળ વધ્યું છે। આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણે ગ્રીન કવરેજ કે ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે બહાર નીકળવું છે તો એના માટેનો શું પ્રયત્ન હોવો જોઈએ તો જે પ્રાકૃતિક પ્રેમ અને પ્રાકૃતિક પ્રેમ માટે પણ આ સમાજ ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે। ખૂબ સારી રીતે સરકાર પણ એમાં તમારી સાથે જ્યાં પણ ઉભા રહેવાનું હશે ત્યાં તમારી સાથે ઉભા રહેવા તૈયાર છે। આજે 22 દંપતીઓ પ્રભુતામાં પગલા પડ્યા છે એ દરેક જણને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું। સરકાર તરીકે અમારી તમને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઉભા રહે। સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ તમે કેવી રીતે લઈ શકો એ તમે વિચારીને તમારી સાથે લઈ અમારી પાસે આવશો તો એક તો અમે સૌથી પહેલું કેચ ધ રેન, આજે આપણે પાણી વાપરીએ છીએ પણ આવતીકાલે પાણીનો વિચાર આજથી કરવા માટે વડાપ્રધાનશ્રી આખા દેશમાં મુહિમ ચલાવી અને સ્વચ્છતા આપણે બધાને ગમતી થઈ ગઈ છે કે ભાઈ સ્વચ્છ હોવું જોઈએ, ગમે છે, આપણે શોધતા હોઈએ। નાનો મોટો નાસ્તો કરવા જતા હોય તો ત્યાં લારી ઉપર ભલે ખાતા હોય તો પણ લારી કઈ ચોખ્ખી છે એનું તો ધ્યાન આપણે રાખતા જ હોઈએ। તો આપણને સ્વચ્છતા ગમી ગઈ છે પણ હજુ આપણાથી ક્યાંક ગંદકી થઈ જાય છે, એમાં ક્યાંક આપણે ચૂક થઈ જાય છે, એનો સ્વભાવ પણ બનવો જોઈએ। એટલે આપણે સ્વચ્છતાનો આપણા સ્વભાવમાં આવવો જોઈએ કે કોઈ કરે તો આપણે એની આમ જોવું નથી પણ મારે નથી કરતી એ પ્રમાણે જો આગળ વધીશું તો આપણને ખૂબ સારું એનો લાભ મળવાનો કે ભાઈ ખેતી સાથે જોડાયેલા છો અને ખેતમાં એમાં પણ ભવિષ્યનો વિચાર કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડ્યું। આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ આપણે નહીં વળીએ તો આપણને ભવિષ્યમાં ખૂબ તકલીફ ઊભી થાય। સરકાર સરકારની રીતે પ્રયત્ન કરી રહી છે પણ એની અંદર તમારા બધાનો સાથ અને સહકાર મળે તો જે માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ સંકલ્પમાં આપણે સૌ સાથે મળી અને આગળ વધીશું તો આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી આપણે સૌ સાથે મળીને
વિકસિત ગુજરાત બનાવવામાં સહભાગી થઈએ એ જ અપેક્ષાના ફરીથી આજે જે નવદંપતિમાં પ્રભુરામાં ભલા પાડ્યા છે એ બધા દંપતીઓને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વેચું છું.